નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાઘેલા ચાંદની સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તેમાં યુનિટ 4 તેનું નામ છે વ્યવસ્થા તંત્ર. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરી ચૂક્યા. બરાબર, આપણે પ્રથમ લેક્ચરમાં છે એ વ્યવસ્થા તંત્ર અંગેની પ્રસ્તાવના જોઈ ચૂક્યા. ત્યારબાદ વ્યવસ્થા તંત્રનો છે એ સામાન્ય અર્થ જોઈ ચૂક્યા કે વ્યવસ્થા તંત્ર એટલે શું, તો કે સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમમાં જે પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ છે તેઓને સત્તા અને જવાબદારીની જે વહેંચણી કરવામાં આવે છે તેને જ શું કહે છે, તો કે તેને જ યોગ્ય અને આદર્શ વ્યવસ્થા તંત્ર છે એ કહેવામાં આવે છે. ત્યારબાદ વ્યવસ્થા તંત્રની વ્યાખ્યાઓ છે એ વિવિધ સંચાલન શાસ્ત્રીએ આપી, તે પણ જોઈ ચૂક્યા. ત્યારબાદ વ્યવસ્થા તંત્રનો ખ્યાલ સમજી ચૂક્યા. ત્યારબાદ લાક્ષણિકતાઓ. આટલા મુદ્દા છે એ આપણે લેક્ચર નંબર 1માં સમજી ચૂક્યા. ત્યારબાદ આપણે લેક્ચર નંબર 2માં વાત કરી હતી વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. બરાબર, 1 by 1 છે એ તબક્કા શીખી ચૂક્યા કે ભાઈ હેતુ નક્કી કરવો, ત્યારબાદ કાર્યની યાદી તૈયાર કરવી, પછી કાર્યની યાદી તૈયાર થઈ ગયા બાદ તેનું વિભાજન કરવું, પછી વિભાજન થઈ ગયા બાદ સત્તા અને ફરજોની સોંપણી કરવી અને એ પણ લાયકાત અનુસાર કરવી. એટલે કે સ્ટેપ બાય સ્ટેપ આપણે તબક્કા સમજી ચૂક્યા. અને તમને 5 માર્કમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ આ પૂછાઈ શકે કે પ્રક્રિયાના તબક્કા લખો તો તમારે આ ક્રમમાં છે એ લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યવસ્થા તંત્રનું માળખું છે એ સમજવાનું છે. બરાબર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને ખૂબ જ છે એ મોટો ક્વેશ્ચન છે અને આપણે છે એ એને એના પ્રકારો અનુસાર એક એક મુદ્દાઓની રોજે ચર્ચા કરીશું. તો વ્યવસ્થા તંત્રનું માળખું છે એ શું સમજાવે છે તો એ જોઈએ ઇન ડિટેલ. અસરકારક સંચાલન માટે આપણે સંચાલન છે એ અંગે ચર્ચા કરી ચૂક્યા. ધોરણ 11માં પણ છે એ આપણે એની ચર્ચા કરી ચૂક્યા અને ધોરણ 12માં પણ છે એ સંચાલનનો અર્થ, તેના સિદ્ધાંતો, તેનું મહત્ત્વ છે એ સમજી ચૂક્યા. એટલે એના ઉપરથી ખબર પડે કે જો અસરકારક સંચાલન છે એ આપણે જોતું હોય ધંધાકીય એકમ માટે તો એના માટે આદર્શ વ્યવસ્થા તંત્ર છે એના ઉપર ભાર મૂકવો જરૂરી છે. કારણ કે જો આદર્શ વ્યવસ્થા તંત્ર હશે તો સંચાલન છે એ યોગ્ય રીતે થઈ શકશે અને ધ્યેય સિદ્ધિ છે એ સરસ રીતે પાર પડી શકશે અને આયોજન પ્રમાણે કાર્ય થઈ શકશે. આગળ જોઈએ શું કહે છે કે વ્યવસ્થા તંત્રનું માળખું એ વ્યવસ્થા તંત્રના શું દર્શાવે છે, તો કે પ્રકારો દર્શાવે છે. કારણ કે વ્યવસ્થા તંત્રનું માળખું છે એ એના પ્રકારોને આધારે પાડવામાં આવે છે. બરાબર, તો જો તમને એવું પૂછાય કે વ્યવસ્થા તંત્રનું માળખું છે એ સમજાવો તો પણ તમારે આ પ્રકારો જ લખવાના છે અને પ્રકારો પૂછે તો પણ તમારે આ જ સવાલ લખવાનો છે. ધંધાકીય એકમના સ્વરૂપ, કદ અને જવાબદારીના વિભાગીકરણના આધારે વ્યવસ્થા તંત્રના પ્રકારો નક્કી કરવામાં આવે છે. આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કામાં છે જોઈ ગયા કે કાર્યોની યાદી તૈયાર કર્યા બાદ કાર્ય પ્રમાણે છે એ કાર્યોનું શું કરવામાં આવે છે, તો કે વિભાગ પાડવામાં આવે છે. એટલા માટે અહીં કહે છે કે ધંધાકીય એકમનું શું સ્વરૂપ છે, તેનું કદ છે એ કેવડું છે, તેમની જવાબદારીઓ કેટલી છે, આના આધારે છે એ અલગ અલગ વિભાગ પાડવામાં આવે છે. બરાબર, એટલા માટે અહીં કહે છે કે વિભાગીકરણના આધારે વ્યવસ્થા તંત્રના છે એ અલગ અલગ 5 પ્રકારો છે એ નક્કી કરવામાં આવ્યા છે. તો આપણે કયા 5 પ્રકારો છે એ જોઈએ કે વ્યવસ્થા તંત્રના માળખાના પ્રકારો. પ્રથમ, રેખિત વ્યવસ્થા તંત્ર. બરાબર, લાઇનર ઓર્ગેનાઇઝેશન એનું ઇંગ્લિશમાં નામ. બરાબર, આ યાદ ન રહે તો ચાલે. ત્યારબાદ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, ત્યારબાદ વૈધિક વ્યવસ્થા તંત્ર, ત્યારબાદ અવૈધિક વ્યવસ્થા તંત્ર અને લાસ્ટમાં છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આ યાદ રહી જાય તેવા 5 મુદ્દાઓ છે. એમ જ યાદ રાખવાના કે રૈખિક અને કાર્યાનુસાર, વૈધિક અને અવૈધિક અને છેલ્લું લાસ્ટમાં શ્રેણિક. બરાબર, લાઇનર, પછી ફંક્શનલ,
ફોર્મલ, ઇનફોર્મલ અને મેટ્રિક્સ. આ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર. ઓર્ગેનાઇઝેશન એટલે કે વ્યવસ્થાતંત્ર. તો હવે આપણે આ 5 પ્રકારોમાંથી આજે એક પ્રકારની ચર્ચા કરવાની છે, જેનું નામ છે રૈખિક વ્યવસ્થાતંત્ર, બરાબર. અને આ તમને છે એ 5 માર્કમાં પૂછાઈ શકે કે વ્યવસ્થાતંત્રના માળખાના પ્રકારો છે એ જણાવીને રૈખિક વ્યવસ્થાતંત્ર વિશે સમજૂતી આપો, બરાબર. તો આ 5 માર્કનો પ્રશ્ન છે એ આ પ્રમાણે બની શકે. તમને એક સાથે 5 પ્રકારો કોઈ દિવસ પૂછાઈ શકશે નહીં, બરાબર. આ યાદ રાખો. તો આજે આપણે પ્રથમ પ્રકાર સમજીએ. રૈખિક વ્યવસ્થાતંત્ર એટલે શું, બરાબર. આ સીધી લીટીની જેવું ચાલતું હોય છે. અર્થ સમજીએ કે આ રૈખિક વ્યવસ્થાતંત્ર એ વ્યવસ્થાતંત્રનો પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે, બરાબર. કારણ કે સરળ કેમ કહેવામાં આવે છે કે અહીંયા નામ ઉપરથી જ ખબર પડી જાય કે સીધી રેખામાં છે એ આ પ્રકાર ચાલતો હશે, અને આ સૌથી જૂનો છે, બરાબર. અને સરળ પણ પ્રકાર છે, અને સમજી પણ શકાય, અને જે ધંધાકીય એકમ હોય તેમાં લાગુ પણ પાડી શકાય છે. કેટલાય વર્ષોથી લશ્કરમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે, બરાબર. રાજા મહારાજાઓ છે એ આનો ઉપયોગ કરતા હતા, આવા વ્યવસ્થા તંત્રનો. તેથી તેને બીજા નામે ક્યાં ઓળખાય છે તો કે લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખાય છે. તમને 1 માર્કમાં પૂછાઈ શકે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે રૈખિક વ્યવસ્થા તંત્રનું બીજું નામ જણાવો, તો તમારે લશ્કરી વ્યવસ્થા તંત્ર છે એ લખવાનું છે. કારણ કે યુદ્ધમાં રાજા મહારાજાઓ છે એ આ પ્રમાણે કાર્ય કરતા અને યુદ્ધમાં છે એ વિજેતા પણ થતા. તો આ તો આપણું ધંધાકીય એકમ છે, અને એકમમાં જો પહેલાંના સમયનું વ્યવસ્થા તંત્ર છે એ કામે લગાડીએ તો સમજી પણ શકાય, અને આપણા ધ્યેય સિદ્ધાંતો છે એને પાર પણ પાડી શકાય. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તાનું કેન્દ્રીકરણ છે એ થયેલું હોય છે, અને એ સત્તાનું કેન્દ્રીકરણ છે એ ઉચ્ચ સપાટીએ થયેલું હોય છે. એટલે કે વ્યવસ્થા તંત્રમાં છે એ 3 સપાટીઓ કાર્યરત હોય છે. પ્રથમ છે એ ઉચ્ચ સપાટી એટલે કે આ, બરાબર. પછી એની નીચે આવે છે તો કે મધ્યમ સપાટી, અને ત્યારબાદ આવે છે ત્રીજું તો કે નિમ્ન સપાટી. તો આ 3 સપાટી મુજબ છે એ કાર્યની સોંપણી કર્મચારીઓને કરેલી હોય છે. તો અહીં આ વ્યવસ્થા તંત્રમાં છે એ ઉચ્ચ સપાટીએ છે એ કેન્દ્રીકરણ થયેલું હોય છે સત્તાનું, બરાબર. અને ત્યારબાદ જે ઉચ્ચ અધિકારીઓ છે, ઉચ્ચ સપાટીએ અધિકારીઓ કાર્ય કરે છે, એ એના નીચેના જે કર્મચારીઓ છે એને સત્તા છે એની સોંપણી કરે છે. એટલે કે કેન્દ્રીકરણ છે, અને પછી એની નીચેના કર્મચારીઓને સત્તા આપે છે. એટલે સત્તાનું શું થઈ ગયું તો કે વિકેન્દ્રીકરણ, બરાબર. જોઈએ શું કહે છે કે સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં એટલે કે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ કરવામાં આવે છે. એટલે કે મેં તમને 3 સપાટી કીધી કે પહેલી છે ઉચ્ચ, પછી છે મધ્યમ, અને ત્રીજી છે નિમ્ન એટલે કે તળ, બરાબર. તો આ ઉચ્ચ સપાટીથી છે એ નીચેની સપાટી બાજુ કાર્યની છે એ સોંપણી કરવામાં આવે છે સીધી રેખામાં, બરાબર. તેથી ઉપરથી નીચે સીધી રેખામાં સત્તા સોંપણી કરવામાં આવતી હોવાથી તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહે છે, અથવા તો લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહે છે. કે ઉપરથી નીચે સીધી રેખામાં છે એ કાર્યની સોંપણી ધંધાકીય કર્મચારીને કરવામાં આવે તો તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહી શકાય છે. તેમાં દરેક કર્મચારી માટે ઉપરીને જવાબદાર બને છે, બરાબર. આ દરેક કર્મચારી નિમ્ન અને મધ્યમ આ બંને સપાટીએ જે કર્મચારીઓ કાર્ય કરે છે તેને પોતાનું કાર્ય છે એ કોને જવાબદાર બનાવવાનું હોય છે તો કે ઉચ્ચ સપાટીને છે એ આપવાનું હોય છે, બતાવવાનું હોય છે, અને પોતાની જવાબદારી છે એને મળી છે તે વ્યવસ્થિત રીતે પાર પાડી છે તેવું ઉચ્ચ સપાટીને જણાવવાનું હોય છે. જેથી ઉચ્ચ સપાટીને ખબર પડે કે ધંધાકીય જે કર્મચારીઓ છે જેને સીધી રેખામાં કામ સોંપ્યું છે તેને કર્યું છે કે નહીં, બરાબર. એટલે આ બંને છે એ જવાબદાર કોને હોય છે તો કે ઉચ્ચ સપાટીને જવાબદાર હોય છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં
ઉચ્ચ સ્થાને પ્રમાણમાં વધુ સત્તા અને નિમ્ન સ્થાને છે એ ઓછી સત્તા હોય છે. એટલે ઓબ્વિયસલી આ વાત ઉપરથી આપણને ખબર પડે કે જે અધિકારીઓ છે એમના માટે છે એ સત્તા કેવી હોય છે તો કે વધુ હોય છે, અને નીચેના કર્મચારીઓને સત્તા છે ઓછી આપવામાં આવે છે, અને આવી રીતના સીધી રેખામાં કાર્ય થાય છે. બરાબર, આપણે તેની આકૃતિ સમજવાની છે એટલે વધારે સરળ રીતે તમને સમજાશે. હવે આપણે તેની રચના જોઈએ કે કઈ રીતે છે એ રચના કરવામાં આવેલી છે. કે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સમગ્ર ધંધાકીય એકમને જુદા જુદા વિભાગમાં છે એ વહેંચી દેવામાં આવે છે. એટલે કે ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, હિસાબ વિભાગ, બરાબર, આ બધા છે એ કર્મચારીઓને અલગ અલગ છે એ કામની સોંપણી કરી દેવામાં આવે છે. અને કોણ કરે છે તો કે ઉચ્ચ સપાટીના અધિકારીઓ અથવા તો સંચાલન, જે મેન છે એ મેનેજમેન્ટ કરતો હોય તે વ્યક્તિ. હવે એની નીચે પણ છે એ કર્મચારીઓ હોય છે અને એની નીચે પણ કર્મચારીઓ હોય છે. તો આમ દરેકને જુદા જુદા વિભાગમાં વહેંચી દેવામાં આવે છે અને તે દરેક માટે અલગ અલગ વિભાગીય અધિકારીની પણ નિમણૂક કરવામાં આવે છે. બરાબર, હવે હું તમને છે એ આકૃતિ બતાવું તો એ પ્રમાણે છે એ આપણે આ પ્રમાણે મુદ્દો છે એ સમજીએ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ આકૃતિમાં જોઈ શકો છો કે અહીં છે એ ઉચ્ચ સંચાલકો છે. બરાબર, કે સંચાલક મંડળ, પછી જનરલ મેનેજર, અને એને શું કર્યું છે તો કે જુઓ આ ત્રણને છે એ કાર્યની સોંપણી કરી છે કે ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. બરાબર, એટલા માટે પ્રથમ આપણે મુદ્દો સમજ્યા કે ઉચ્ચ સપાટી પાસે છે એ કેવી હોય છે સત્તા તો કે વધુ હોય છે, અને એ જ સત્તા છે એને અલગ અલગ વિભાગો વચ્ચે છે એ વહેંચણી કરી દેવામાં આવે છે. એટલે પ્રથમ છે એ વિભાગ બનાવવામાં આવે છે કે જનરલ મેનેજર છે એને 3 વિભાગ બનાવ્યા: ઉત્પાદન, વહીવટી અને વેચાણ. તમે જોઈ શકો છો કે આ ત્રણેય વિભાગની નીચે પણ છે એ અલગ અલગ અધિકારીઓ કાર્ય કરે છે. જુઓ, ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી એ આ ઉત્પાદન અંગેનું કાર્ય કરશે. વહીવટીમાં તો કે વહીવટી અધિકારી અને હિસાબી અધિકારી, અને વેચાણમાં તો કે એક વેચાણ અધિકારી અને એક વિજ્ઞાપન, એટલે કે જે એડવર્ટાઇઝમેન્ટ કરતો હોય. બરાબર, આપણે છે એ વિજ્ઞાપન જોતા હોય છે કે ટૂથપેસ્ટનું છે એ આવે છે ટીવી સિરિયલમાં છે એ વચ્ચે વચ્ચે એડવર્ટાઇઝ આવતી હોય, સાબુની એડવર્ટાઇઝ આવતી હોય. તો એવી જ રીતે ધંધાકીય એકમમાં જે તે વસ્તુનો માલ સામાન વેચાણ કરવાનો હોય તો એ અંગેનો વિજ્ઞાપન અધિકારી. બરાબર, પછી જુઓ એની નીચે પણ છે એ સત્તા આપેલી છે કે ખરીદીમાં કારકુન, ઉત્પાદનમાં સુપરવાઇઝર, સુપરવાઇઝરની નીચે કામદાર, અને નીચે છે તો કે ફોરમેન, એટલે કે છેલ્લી કક્ષાનો અધિકારી. ત્યારબાદ વહીવટીમાં છે એ કારકુન અને હિસાબીમાં પણ કારકુન. વેચાણમાં છે એ કોણ છે તો કે સેલ્સમેન, કારણ કે વેચાણ છે એ સેલ્સમેન કરતો હોય, અને વિજ્ઞાપન છે એ કોણ બનાવતું હોય છે તો કે કર્મચારીઓ. તો તમે આ જોઈ શકો છો કે તેની રચના છે એ કઈ રીતે થયેલી છે કે ઉચ્ચ સંચાલક છે એ જનરલ મેનેજરને કાર્ય સોંપે છે, અને આ જનરલ મેનેજર વિભાગો બનાવે છે, અને પછી આ વિભાગીય અધિકારીઓ છે એ પોતાની રીતે કાર્ય કરતા હોય છે. તમે જોઈ શકો છો. તો આપણે પાછી રચના તરફ છે એ જઈએ. આકૃતિ સમજી ચૂક્યા. બરાબર, કે શું કહે છે કે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સમગ્ર ધંધાકીય એકમને જુદા જુદા વિભાગમાં વહેંચી દેવામાં આવે છે. તમે હમણાં આકૃતિમાં જોયું કે અલગ અલગ વિભાગોમાં છે એ કર્મચારીને વહેંચી દીધા, અને તે દરેક માટે અલગ અલગ વિભાગીય અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. કે કારકુનને કોને જવાબ આપવાનો તો કે ઉપરના જે અધિકારી છે એને, અને ઉપરી અધિકારી જેમ કે ઉત્પાદન અધિકારી હોય એને કોને જવાબ આપવાનો તો કે જનરલ મેનેજર, અને જનરલ મેનેજરને કોને જવાબ આપવાનો તો કે સંચાલક મંડળને. બરાબર, આ વિભાગીય અધિકારીઓ પોતાના વિભાગના કાર્ય માટે ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. બરાબર, કેમ કે પોતાનું જે કાર્ય કર્યું એની જવાબદારી છે એને સોંપેલી હોય છે. કોણે સોંપેલી હોય છે? ઉપરી અધિકારીએ સોંપેલી હોય છે. એટલે જવાબદાર પણ ઉપરી અધિકારીને હોય છે.
વિભાગીય અધિકારીને તેના પોતાના વિભાગ માટે જરૂરી તેવી તમામ સત્તાઓ છે એ આપવામાં આવે છે, બરાબર. કારણ કે હમણાં આપણે જોયું કે ઉત્પાદન અધિકારી છે, ખરીદ અધિકારી, હિસાબ અધિકારી અને વેચાણ અધિકારી, તો તેમને જે કાર્યની સોંપણી કરવામાં આવી છે તે અંગેના નિર્ણયો લેવા માટે તેને અલગથી સત્તા સોંપવામાં આવે છે, જેથી તે સારી રીતે નિર્ણય ધંધા માટે લઈ શકે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રની રચના કાર્ય અનુસાર નહીં પરંતુ વિભાગોને આધારે કરવામાં આવતી હોવાથી તેને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખી શકાય છે. કારણ કે તમે જોઈ શકો છો કે કાર્યની સોંપણી છે એ વિભાગમાં કરવામાં આવી, કે ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ. હવે એમાં પણ અધિકારીઓ રાખવામાં આવ્યા કે ઉત્પાદનમાં ખરીદ હોય અને ઉત્પાદન હોય, અને એની નીચે કારકુન, સુપરવાઇઝર, અને સુપરવાઇઝરની નીચે કામદાર, અને કામદારની નીચે ફોરમેન. તો તમે જોઈ શકો છો કે અલગ અલગ વિભાગમાં છે એની વહેંચણી કરવામાં આવી છે. તેથી આ વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ કહે છે, લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહે છે, અને સીધી લેખામાં નીચેથી ઉપરથી નીચે તરફ કાર્યની સોંપણી થતી હોવાથી તેને રેખિત વ્યવસ્થા તંત્ર પણ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ છે એ તમારે યાદ રાખવાની છે અને યાદ રહી જાય એવી છે, બરાબર. પ્રથમ સંચાલક મંડળ લખો, ત્યાર પછી જનરલ મેનેજર લખો, અને એની નીચે છે એ 3 એરા પાડો. વિભાગ પ્રથમ ઉત્પાદન, વહીવટી અને વેચાણ, અને એની નીચે બબે છે એ અધિકારીઓ મૂકો, બરાબર. હવે આ ઉપરથી છે એ તમને યાદ રહી જાય કે ફોરમેન છે એ કોને જવાબદાર છે, તો કે કામદારને. કામદાર કોને જવાબદાર છે, તો કે સુપરવાઇઝરને. સુપરવાઇઝર કોને જવાબદાર છે, તો કે ઉત્પાદન અધિકારીને. ઉત્પાદન અધિકારી કોને જવાબદાર છે, તો કે ઉત્પાદન વિભાગને. અને ઉત્પાદન વિભાગ છે એ કોને જવાબદાર છે, તો કે જનરલ મેનેજરને. અને જનરલ મેનેજરે સંચાલક મંડળને જવાબદાર બને છે. તો આમ તમે જોઈ શકો છો કે કામની સોંપણી ઉપરથી નીચે તરફ કરવામાં આવી છે, પરંતુ જવાબદારી છે એ જવાબદાર ઉપરના અધિકારીઓને હોય છે, બરાબર. તો તેવી જ રીતે છે એ બધે આવી રીતના છે એ થતું હોય છે. જો આખી આકૃતિ છે એ સમજાઈ જાય એવી છે, અને તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે, અને એ આકૃતિ છે એ તમારે એક વખત પાકી બુકમાં લખવી પડશે, અને બીજી વખત છે એ રફ બુકમાં છે એ વ્યવસ્થિત રીતે પેન્સિલ અને સ્કેલ વડે છે એ ડ્રો કરવું પડશે, એટલે આવડી જશે, બરાબર. રચના સમજ્યા બાદ હવે અલગથી છે એ રચનાના મુદ્દા આપેલા છે એ પણ જોઈએ કે આ રેખિત વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે. આપણે ઉપર જોયું ને કે મોટી ઉપરી સત્તા છે એ કોની પાસે હોય છે, તો કે સંચાલક મંડળ પાસે. જેઓ નીતિ વિષયક નિર્ણયો લે છે, એટલે કે ધંધા માટે યોગ્ય નિર્ણયો લે છે, તેમની પાસે જનરલ મેનેજર જરૂરી સત્તા મેળવે છે, બરાબર. સંચાલક મંડળ પાસેથી કોણ સત્તા મેળવે, તો કે જનરલ મેનેજર. એટલે તમે આકૃતિમાં જોઈ શકો છો કે જનરલ મેનેજર સંચાલક મંડળની નીચે છે, એટલે જનરલ મેનેજરને સત્તા કોણ સોંપે છે, તો કે સંચાલક મંડળ. આમ જનરલ મેનેજરનું સ્થાન મુખ્ય વહીવટી અધિકારી તરીકેનું હોય છે, એટલે કે મેન અધિકારી, જે સંચાલક મંડળ દ્વારા લેવાયેલા નિર્ણયોનો શું કરશે, તો કે અમલ. એટલે સંચાલક મંડળ છે એમાં 5 વ્યક્તિઓનો સમૂહ હોય, મોટા મોટા 5 ટ્રસ્ટ હોય અથવા તો સંચાલકો હોય, તો એ જે નિર્ણયો લે છે તેનો અમલ ક્યાં થાય છે, તો કે એની નીચે જનરલ મેનેજર દ્વારા, બરાબર. એટલે આમ નિર્ણયોનો અમલ વિભાગીય અધિકારીઓ પાસે કરાવે છે. અમલ છે એ કરાવવો છે, પણ કોની પાસે કરાવશે, તો કે એ છે એ નિર્ણય વિભાગીય અધિકારીઓ પાસે કરાવશે. આપણે છે એ ચાર્ટમાં જોઈ શકીએ છીએ કે જો અહીંયા સત્તા હોય, બરાબર. હવે એ સત્તા છે એનો અમલ ક્યાં કરવાનો હોય, તો કે જનરલ મેનેજર. હવે જનરલ મેનેજર એકલો અમલ નહીં કરે, એ અલગ અલગ 3 વ્યક્તિઓ પાસે તેનો અમલ કરાવરાવશે. અને આ અમલ ક્યારે થશે, તો કે વહીવટી વિભાગ, વેચાણ વિભાગ અને ઉત્પાદન વિભાગ છે એ નીચેના અધિકારીઓને કામની સોંપણી કરશે ત્યારે, બરાબર.
આગળ જોઈએ શું કહે છે કે ઉપરના ચાર્ટમાં વ્યવસ્થા તંત્ર, ઉત્પાદન, વેચાણ અને વહીવટી એમ 3 વિભાગમાં વહેંચાયેલું છે. બરાબર, તમે આકૃતિમાં છે એ જોઈ શકો છો. એને આકૃતિ તો ના કહી શકાય પરંતુ ચાર્ટ કહેવામાં આવે છે. બરાબર, આગળ જોઈએ શું કહે છે રચનામાં કે દરેક વિભાગના મહત્ત્વના કાર્યોને આધારે ખરીદ, ઉત્પાદન અને વેચાણ એવા અધિકારીઓ છે એ નીમવામાં આવે છે, એટલે કે એની નિમણૂક કરવામાં આવે છે ધંધાકીય એકમમાં, જેઓ પોતાના વિભાગ માટે છે એ સંપૂર્ણ જવાબદાર બને છે. બરાબર, કારણ કે સંચાલક મંડળ પછી જનરલ મેનેજર પછી આપણે 3 અધિકારીઓ રાખ્યા, ખરીદ, ઉત્પાદન અને વેચાણ. બરાબર, અને સમગ્ર છે એ જવાબદાર કોણ હોય છે તો કે સંપૂર્ણ જવાબદારી છે એ આ 3 વિભાગોમાં હોય છે. આ અધિકારીઓ પોતાના હાથ નીચે શું રાખે છે તો કે એને જોઈએ એમ સુપરવાઇઝર, ફોરમેન, કારકુન જેવા કર્મચારીઓ છે એ કાર્ય કરવા માટે રાખે છે. તમે આકૃતિમાં છે એ જોઈ શકો છો કે એની નીચે છે એ તાબેદારો એટલે કે કર્મચારીઓ છે, કારકુન છે, ફોરમેન એટલે શું તો કે મજૂરો. બરાબર, આપણે એને સામાન્ય ભાષામાં મજૂરો ન લખી શકીએ, આપણે એને વાણિજ્યની ભાષામાં છે એ ફોરમેન લખીએ. આ ફોરમેનોના હાથ નીચે કામદારો છે એ કાર્ય કરતા હોય છે. બરાબર, આગળ જોઈએ. આમ રેખિત વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે, અને તમે એરા જોઈ શકો છો કે ઉચ્ચ તરફથી નીચે તરફ એરા જાય છે, અને જવાબદારી તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ છે જાય છે. બરાબર, સત્તા છે એ સોંપાય છે ક્યાં? ઉપરથી નીચે. બરાબર, હવે કાર્ય સોંપાઈ ગયા બાદ જવાબદાર છે એ નીચેથી ઉપર તરફ છે એ સત્તાની સોંપણી તો થઈ ગઈ, પણ જવાબદારી છે એ ક્યાં જાય છે તો કે નીચી સપાટીથી એટલે કે તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય છે. હમણાં મેં છે એ એરા તમને કરીને બતાવ્યા કે ફોરમેન કોને જવાબદાર છે તો કે કારકુનને, કારકુન કોને જવાબદાર છે તો કે અધિકારીને, અધિકારી કોને જવાબદાર છે તો કે જનરલ મેનેજરને, જનરલ મેનેજર છેક ઉપરી અધિકારીને. આમ સત્તા છે ઉપરથી નીચે જાય છે, પણ જવાબદાર છે કોણ કોને રહે છે તો કે નીચેથી ઉપરના અધિકારીઓને. આ એક યાદ રાખવું. બરાબર, મોસ્ટ આઈએમપી મુદ્દો. એકવાર વાંચો અને આકૃતિ પ્રમાણે છે એ જુઓ, યાદ રહી જશે. જે ધંધાકીય એકમમાં એકમનું કદ નાનું હોય અને કાર્યક્ષેત્ર છે એ મર્યાદિત હોય એટલે કે ટૂંકું હોય, તેમજ અંકુશ અને શિસ્તતાના પ્રશ્નો છે એ ઓછા હોય, કારણ કે એકમ નાનું હશે એટલે પ્રશ્નો પણ નાના હશે. બરાબર, તો તેવા પ્રકારના એકમમાં છે એ આ વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ બને છે. તમને એમ પણ પૂછાઈ શકે કે જે ધંધાકીય એકમ છે એ નાનું હોય, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, તેવા અર્થતંત્રમાં કયું વ્યવસ્થા તંત્ર છે એ વધુ અનુકૂળ બને છે? તો તમારે લખવાનું રહેશે રેખિત વ્યવસ્થા તંત્ર, લશ્કરી વ્યવસ્થા તંત્ર. બરાબર, આ રીતે તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છીએ એ પ્રથમ વ્યવસ્થા તંત્રનો પ્રકાર છે એ સમજી ચૂક્યા, રેખિત વ્યવસ્થા તંત્ર. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે આપણે બીજો પ્રકાર એટલે કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વિશે છે એ અભ્યાસ કરીશું. બરાબર, રોજ છે એ આપણે એક લેક્ચરમાં એક વ્યવસ્થા તંત્ર વિશે સમજીશું, એટલે આપણને વધારે પડતું છે એ બર્ડન પણ પડે નહીં. બરાબર, આશા છે કે આજના લેક્ચરમાં છે એ જે વ્યવસ્થા તંત્ર એટલે કે રેખિત વ્યવસ્થા તંત્રની સમજૂતી આપી તે તમને સમજાઈ ચૂકી હશે. અને વિદ્યાર્થી મિત્રો, આ તમારે પાકી બુકમાં છે એ આજે ચલાવ્યું એટલું લખવાનું રહેશે. આ તમારું આજનું હોમવર્ક. બરાબર, વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી ઘરે રહો. ટેક કેર. થેન્ક યુ.